પ્રજાસત્તાક પર્વની સંધ્યા પર કચ્છની પવિત્ર ધરા પર ભૂકંપના દિવંગતો અને દેશના વીર જવાનોની સ્મૃતિમાં એક શામ શહીદો કે નામ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છના સાંસદ વિનોદ ચાવડા દ્વારા આયોજિત આ કાર્યક્રમના ભુજના સ્મૃતિવન ખાતે ભારત માતાનું પૂજન કરી સમગ્ર માહોલને દેશભક્તિના રંગે રંગી દેવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભારતીય આર્મીના BSF અને પોલીસ જવાનોની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિ રહી હતી. વર્ષ 2001ના વિનાશક ભૂકંપમાં જીવ ગુમાવનારા નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી આ સાથે જ રાષ્ટ્રની રક્ષા કાજે બલિદાન આપનારા શહીદોના શૌર્યને બિરદાવવામાં આવ્યું હતું. સ્મૃતિવનમાં શાંતિભર્યા વાતાવરણમાં દેશભક્તિના ગીતો ગુંજતા અને જયઘોષ વચ્ચે ઉપસ્થિત સૌ કોઈની આંખોમાં ગૌરવ અને હૃદયમાં રાષ્ટ્રપ્રેમ છલકાયો હતો. આ પ્રસંગે માત્ર સ્મરણાંજલિ જ નહીં પરંતુ એક નવી પેઢીમાં દેશદાઝ જગાડવાનું એક સબળ માધ્યમ બની રહ્યું હતું.